नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। तीर्थधाम प्रेरणापीठ વિઝન અને મિશન અંતર્ગત પ્રેરણા બાલ સભા પેરેન્ટિંગ સેમિનાર મોડાસા તથા દહેગામ ખાતે યોજાયો। પેરેન્ટિંગ સેમિનાર મોડાસા તારીખ 20/4/2025 પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના વિઝન અને મિશન અંતર્ગત તેમજ પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સંસ્કારી અને ચારિત્ર્યવાન સમાજના નિર્માણ માટે સૌ સતપંથી હરિભક્તોના બાલ પુષ્પો માટે સંસ્કારના સિંચન અને ચારિત્ર્યના ઘડતર માટે વાલીઓ બચ્ચો કે માલી બને માલિક નહીં આ વિષય અનુસંધાને પ્રેરણા બાલ સભા અરવલ્લી ઝોન દ્વારા સતપંથ પ્રાર્થના હોલ મોડાસા ખાતે એક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા તરીકે શ્રી નરેશભાઈ પટેલ પુના ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં મોડાસા શહેર તથા આજુબાજુના 20 કંપાના કુલ મળીને 155 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત પ્રદેશ સારથી, વિસ્તાર સારથી, જૂથ સારથી અને બાલ સારથીઓ પણ હાજર રહ્યા। આ સાથે પેરેન્ટિંગ સેમિનાર દહેગામ તારીખ 23/4/2025 પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના વિઝન અને મિશન અંતર્ગત તેમજ પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સંસ્કારી અને ચારિત્ર્યવાન સમાજના નિર્માણ માટે સૌ સતપંથી હરિભક્તોના બાલ પુષ્પો માટે સંસ્કારના સિંચન અને ચારિત્ર્યના ઘડતર માટે વાલીઓ बच्चों की माली बने मालिक नहीं आ विषय अनुसंधाने प्रेरणा बाल सभा कर्णावती ઝોન દ્વારા મીનાબા પ્રેમદાસ બાપુ, રામદાસ બાપુ સત્સંગ હોલ દહેગામ ખાતે એક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા તરીકે શ્રી નરેશભાઈ પટેલ પુના ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં દહેગામ શહેર તથા આજુબાજુના ફાર્મ વિસ્તારના કુલ મળીને 150 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ઝોન વિસ્તાર સારથી, જૂથ સારથી અને બાલ સારથીઓ પણ હાજર રહ્યા। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આશ્વરનો હિસાબ જો લઈ ફરશો તો તમે નહીં રમી શકો। જો એટલે દાદા રમી શકતા હોય તો મા બાપ કેમ ના રમી શકે? દાદા ને તો દાદા રમાડે ને તો પછી મા બાપ કેમ ના રમે? ઠીક છે, તમે વ્યવસાયમાં હોય, તમારો સમય ના હોય આવવાનો, પણ હું એટલા માટે તમને ભણાવો। તમે મેં કીધું કે મારું ધ્યાન તમારા પર એટલા માટે છે કે તમે બેઠા તો આવે છે તબ તરીએ કરેલા, પણ છતાં હું તમારા તરફ, કારણ કે આ જે કંઈ મારી વાતો છે ને 80% તમને લાગુ પડે છે, એટલે હું તમારા તરફ ધ્યાન રાખીને, તમને જાગતા રાખીને, તમારો ફોકસ કરીને, અને તમને એમ લાગે કે નરેશભાઈ સાહેબ જોવે છે કે ક્યાંક જોગું આપતું બધું જોવાને ટાળીને પણ જાગતા હોય એટલા માટે તમારી સામે લઈ જવા। તો આ ગણિત સાથે તમે જો રમશો તો બાળકો સાથે રમશો, નહીં તો તમે નહીં રમી શકો। થોડી પાછો તમે બીજો પ્રશ્ન થાય કે તમે બધું કહો તો છો, પણ બાળ શિબિરમાં લોકો પછી તમે રમો ખરા અને આ બધું કરો તો પછી અત્યારે શિક્ષણનો કોમ્પિટિશનનો જવાનો તો બાળકો કંઈક પાછળ લઈ જાય તો બીજાને થોડું આગળ નીકળી જાય તો શું સહન થાય? આપણો થોડો ક્લાસ તો કેવો એના 95% આવાજ કરતો બધાને ડોક્ટર બની જાય, પણ આવાજ બધાને 55% જોઈએ, બધાને પહેલો બીજો નંબર જોઈએ, તો બધા ક્લાસમાં હાઈ ભણતા હોય તો બીજા 18 નંબર એ એના છોકરા છે હે શુભ શરૂઆત કરીશું। આ કાર્યક્રમ આપણે દહેગામ ખાતે પહેલી વખત યોજવા જઈ રહ્યા છીએ અને ખૂબ સંખ્યામાં તમે ઉત્સાહ દર્શાવીને વધાર્યા છો, તો આપણે શુભ કાર્ય આપણો જે કંઈ કાર્યક્રમ છે કાર્યક્રમની શરૂઆત કરતા રહીશું અને પાછળથી આવતા હશે એ પ્રમાણે પોતાનું સ્થાન ગ્રહણ કરી હશે। કચ્છ કળવા પાટીદાર સતપંથ સમાજ દહેગામ સેવા મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આ પેરેન્ટોની મોટિવેશન કરવા માટે આ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જે કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરીશું। પહેલી જ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે સમૂહમાં ગુરુ વંદનાથી કરીશું। આપણે સાથે બધા સમૂહમાં ગુરુ વંદના કરીશું। ગુરુ Thanks be
તમામ મહેમાનો સહિત આપણા દહેગામ ખાતેના તમામ સૌ હરિભક્તોને શબ્દોથી સ્વાગત કરવા માટે કૌશિકભાઈને વિનંતી કરીએ. કૌશિકભાઈ આપણને શબ્દોથી સ્વાગત કરશે. જય ગુરુદેવ. આજની સરસ મજાની સવારે પેરેન્ટિંગ સેમિનારનું જે આપણે દહેગામ સેવા મંડળ, સરપંચ સમાજ અને મહિલા મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આપણા વક્તા તરીકે નરેશભાઈ તથા તેમની સાથે મહેમાનો ઉપસ્થિત છે અને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં આપણા બાળકો માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. તે બદલ સેવા મંડળના પ્રમુખ વતી, સરપંચ સમાજ વતી અને મહિલા મંડળ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગત સ્વાગત સ્વાગત. ખૂબ ખૂબ ધન્યવાદ કૌશિકભાઈ. આપણે કાર્યક્રમની અંદર ધર્મ સાથે જોડાયેલ કાશ્મીરમાં જે કંઈ હુમલો થયો છે અને એની અંદર આપણા જે કંઈ ભારતીય લોકો અથવા જવાનો જે કંઈ ઘવાયા છે અને પરમાત્માના ધામમાં પધાર્યા છે એમના આત્માને શાંતિ મળે એટલા માટે આપણે આ કાર્યક્રમની અંદર હમણાં જ આપણે 1 મિનિટનું આપણે એમના સદગતને શાંતિ મળે એટલા માટે આપણે અહીંયા આપણી જગ્યા ઉપર 1 મિનિટનું આપણે મૌન પાડીશું. હરિ ઓમ.